આની બજારમાં અત્યારે ભર સિઝને શું ચાલી રહ્યું છે એના વિશે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછપરછ કરી રહ્યા છે અને નવી કોઈ માહિતી હોય તો હું વિડીયો પણ આપી રહ્યો છું. આજે દાણા વિશે વાત કરીશું ફરીથી. દાણાની બજાર ઉપર અત્યારે ફરીથી દબાણ શરૂ થયું છે મિત્રો. વાયદા ગઈકાલ સુધી સારી પેઠે ઘટ્યા હતા અને એની પાછળ હાજર બજાર પણ ઘટી છે. વાયદામાં આજે પણ અત્યારે ગઈકાલના બંધથી લગભગ 30-40 રૂપિયાનો ઘટાડો દેખાય છે. આજે 16મી એપ્રિલ અને 10:05 થઈ છે. ગઈકાલે દાણાનો વાયદો 12,532ની સપાટીએ બંધ થયો હતો અને ગઈકાલે 380 રૂપિયાનો ઘટાડો થયો હતો. પણ વાયદાના ચાર્ટનો મિત્રો મેં અભ્યાસ કર્યો એ જોતા હજુ પણ એમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. વાયદાએ 12,600નું જે મહત્વનું ટેકારૂપ લેવલ હતું એ તોડ્યું, એટલે હવે 12,400 અને 12,100 સુધી જવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. અને આ ટેકારૂપ લેવલ છે. 12,100ની નીચે જાય તો 11,900 સુધીનો ઘટાડો પણ આવી શકે છે, એક ખાસ જોજો. અને 12,800 ઉપર જાય તો જ તેજી થશે એવું અત્યારે ચાર્ટ ઉપરથી દેખાય છે. ચાર્ટમાં આમ જોઈએ તો સતત ઘટાડાની કેન્ડલ બનતી જાય છે, એટલે અત્યારે બહુ મોટો ઉછાળો આવી જાય એવી શક્યતા નથી. ફંડામેન્ટલનો ટેકો મળે જરૂરી છે, આગળ વાત કરું છું એની. પણ 12,800 ઉપર જ તેજી આવશે અને એનાથી વધે આગળ તો 13,200 અને 13,400 એટલે કે 132 થી 134 રૂપિયા સુધી જઈ શકે. આવકોનું જોર અત્યારે થોડુંક વધારે દેખાય છે અને વધારે દેખાય છે એટલે ભાવ ઉપર દબાણ છે. મસાલાવાળા અને સ્ટોકિસ્ટોની માગ સારી છે, પણ ખરીદી હજી ઓછી પડે છે, કારણ કે આવકો જે છે એમાં ખરીદી ઓછી દેખાય એટલે આપણને આવકો વધુ જોવા મળે છે. રોજની લગભગ 50-60 હજાર મણની અને ગોંડલ અને રાજકોટ જેવા માર્કેટિંગ યાર્ડમાં બંધ થયેલી આવક શરૂ કરવામાં આવે તો લાખ ગુણી સુધીની આવક પણ અત્યારે માર્કેટિંગ યાર્ડોની અંદર અલગ અલગ જગ્યાએ થઈ રહી છે. એટલે આમ જોઈએ તો આવકો વધુ ન ગણાય, પણ એની સામે ગરાકી થોડીક ટૂંકી પડે છે, એટલે અત્યારે પુરવઠો વધારે હોય એવું દેખાય. બીજી તરફ રાજસ્થાનમાં પણ આવકનું જોર સારું છે, એટલે ભાવ થોડાક દબાણ હેઠળ આવ્યા છે અને ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે. ઘણા લોકોએ 112 રૂપિયામાં, 115 રૂપિયામાં, 116 રૂપિયામાં દાણા લીધા હતા. એ બધાએ 130 રૂપિયા ઉપરના ઘણા બધા ભાવ થયા, 2-3 દિવસ સુધી રહ્યા, એમાં વેચવાલી પણ કાઢી હતી. હવે નવી ખરીદી માટે ઘટાડાની રાહ જોવાઈ રહી છે. અત્યારે મંડીઓની અંદર દાણાનો ભાવ 1,500 થી લઈને 2,600 રૂપિયા સુધી બોલાય છે. મંડીઓની અંદર વાત કરું તો ઊંચા મથાળેથી લગભગ 300 રૂપિયા કે 250 રૂપિયા ક્વોલિટી પ્રમાણે ઘટ્યા છે અને વાયદામાં પણ લગભગ 136 વાળો અત્યારે 122 આજુબાજુ ચાલી રહ્યો છે. હું વાત કરું એક્સપોર્ટ ક્વોલિટીના દાણામાં તો સૌરાષ્ટ્રની ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનનો ભાવ 1 કિલો 126-27 રૂપિયા છે. સોટેક્સનો 128-129 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. જ્યારે દાણા ફાડિયા એટલે કે દાણા સ્પ્લિટ 2025 જૂનો માલ મશીન ક્લીન 123-24 રૂપિયા અને સોટેક્સના 125-26 રૂપિયા ચાલે છે. દાણામાં હાલ વેચવાનો સમય નથી, એટલે થોડુંક સંભાળીને ચાલજો. ઉછાળે વેચવાનું આપણે રાખશું. અત્યારે બજાર ઘટાડા ઉપર છે તો માત્ર રાહ જોવી જોઈએ અને પૈસાની જરૂર હોય તો 10% માલ વેચવો જોઈએ. એકંદરે હજુ પણ દાણામાં આગળ જતા તેજી આવશે, પણ જે ટૂંકા ગાળામાં તેજી થવાની હતી એ સમય પસાર થઈ ગયો, તેજી થઈ ગઈ. ઘણા બધા કિસાન મિત્રો એમાં વેચ્યું પણ ખરું, 10% વેચ્યું, કોઈ 50%, કોઈ પૂરેપૂરું પણ વેચ્યું હશે. તમને શું લાગે છે મિત્રો? ચોક્કસથી કોમેન્ટ દ્વારા જણાવજો. આ વર્ષે ઉત્પાદન ઓછું જ છે, એટલા માટે લાંબા ગાળે અને મધ્યમ ગાળે હજુ તેજીના આંચકા આવતા રહેશે એવું સૌને લાગી રહ્યું છે.